વડવાડા ધામના મહામંડલેશ્વર સદગુરુ ધાંગ્રધા રબારી સમાજના નેડે પધાર્યા. તેમની ભવ્ય શોભાયાત્રા ધાંગ્રધાના મુખ્ય માર્ગો પર નીકળી હતી. સમગ્ર સ્વાગત અને શોભાયાત્રા દરમિયાન ધાંગ્રધા શહેરમાં મોટી સંખ્યામાં સમસ્ત રબારી સમાજના આગેવાનો, હોદ્દેદારશ્રીઓ, વિવિધ સંસ્થાના આગેવાનો, વેપારીઓ તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ જોડાયા હતા. મારા ભગવાન મારા નેડે પાવન પધરામણી પર્વ અંતર્ગત અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુ ગાદી શ્રી વડવાડા મંદિર દુધરેજ ધામના નિર્મોહી પીઠાધીશ્વર અનંત વિભૂષિત શ્રી 1008 મહામંડલેશ્વર કનિરામદાસજી મહારાજ તથા કોઠારી શ્રી મુકુંદરામદાસજી મહારાજ ધાંગ્રધાના આંગણે પધાર્યા હતા. તેમની ભવ્ય શોભાયાત્રા ધાંગ્રધાના મુખ્ય માર્ગો પર નીકળી હતી. જો કે 2 વર્ષ પહેલા પણ વડવાડા ધામ સંકલ્પ યાત્રા અને 1008 મહામંડલેશ્વર કનિરામદાસજી બાપુ એવં મુકુંદરામજી બાપુની ભવ્ય શોભાયાત્રા રબારી સમાજના એક નેહડે સુધી પહોંચી સમાજમાં શિક્ષણનું સ્તર વધારવા સાથે દીકરીઓને પણ શિક્ષિત બનાવવાની હાકલ કરવામાં આવી હતી. ત્યારે આ વર્ષે પણ સદગુરુ ઘર આંગણે પધારતા ધાંગ્રધા રબારી સમાજના એક ઘરનો પરિવાર ભારે હર્ષ ઉમંગ સાથે ધાંગ્રધાની મુખ્ય બજારોમાં યાત્રા સાથે ફરતો જોવા મળ્યો હતો. આ તકે રાજકમલ ચોક ખાતે ધાંગ્રધા શહેર સંગઠનના હોદ્દેદાર અને ધાંગ્રધા નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા તેમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ધાંગ્રધા શહેર બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રામાં ઠંડા પીણા અને લીંબુ શરબતનો કેમ્પ કરી પૂજ્ય બાપુના આશીર્વાદો લેવામાં આવ્યા હતા. સમગ્ર સ્વાગત અને શોભાયાત્રા દરમિયાન ધાંગ્રધા શહેરમાં મોટી સંખ્યામાં સમસ્ત રબારી સમાજના આગેવાનો, હોદ્દેદારશ્રીઓ, વિવિધ સંસ્થાના આગેવાનો, વેપારીઓ તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ જોડાયા હતા. સમસ્ત ભારત ભરની રબારી સમાજની ધર્મગુરુ ગાદી દુધરેજ વડવાડા મંદિર ની પરંપરા વર્ષો યુગોથી 850 વર્ષ પહેલાનું આ વડવાડાનો ઇતિહાસ છે. આ વડવાડાની પરંપરા એ છે દુધરેજ વર્તમાન ગાદીએ મહંત આવે એટલે અમારા સૌદે સૌદ પ્રગણા દેશો એટલે ભારત ભર આવી ગયું. એ રબારી સમાજ એક ધર્મગુરુને સન્માન માટે અને ઘરો ઘર એક પધરામણી કરવા માટે, પધરામણી એટલે સમાજમાં ધાર્મિકતા, સમાજમાં શિક્ષણ આવે, સમાજની પ્રગતિ, સમાજનો વિકાસ અને સમાજની એકતા અને સંગઠન અને સમાજ હંમેશની માટે ધર્મમાં જાગૃત થાય, શિક્ષણમાં પ્રગતિને વિકાસ કરે, નિર્વ્યસનમાંથી મુક્ત બને અને સમાજ હંમેશની માટે ધર્મ માટે ખૂબ જ પ્રગતિને વિકાસ કરે. એના દીકરીઓ દીકરાઓને સારા સંસ્કારો, સારા વિચારો, સારી ધાર્મિકતા, સારી માનવતા અને માનવ સેવા અને હંમેશની માટે ખૂબ જ એકતા અને સંગઠન થાય અને સમાજ ખૂબ આગળ વધે એવા પ્રાપ્ત માટે ગામો ગામ વડવાડાની મંડળી જાય, વડવાડાના સંતો જાય, રબારી સમાજના ધર્મગુરુ જાય એટલે સત્સંગ, સંસ્કાર અને સમાજમાં સારા વિચારો અને સમાજની સારી પ્રગતિ માટે દિશા અને સમાજ સારો નિર્વ્યસની બને અને સમાજ સારો સંસ્કારી બને અને સમાજમાં હંમેશની માટે શિક્ષણની ખૂબ પ્રગતિને વિકાસ થાય એ માટે આ વડવાડાની મંડળી ભારતભરના સૌદે પ્રગણાની અંદર જ્યારે જ્યારે સમય અનુકૂળ સમાજને મળે ત્યારે આ મંડળી ફરવાનું કારણ એક હેતુ સમાજમાં સારા સત્સંગ થાય, સમાજ સારી એકતા સંગઠન થાય, સમાજમાં સારું શિક્ષણ અને પ્રગતિ થાય અને સમાજ ખૂબ સુખી થાય એ પ્રત્યે માટે આ ભગવાન વડવાડાની મંડળી જેની આસ્થાને શ્રદ્ધા એ વડવાડા પ્રતિ રબારી સમાજને કે એ ભાવના હોય કે આપણા ગુરુ આપણા ઘરે આવે, ઠાકરનો દીવો કરે એટલે રબારી સમાજ એમ માને કે વડવાળો અમારી ઘરે આવ્યો અને વડવાળાનો દીવો થાય એટલે સમાજના હૃદયમાં દીવા થાય અને ખૂબ પ્રગતિને વિકાસ થાય એ ભાવના આ સમાજની. એને માટે અમે ગામે ગામે, ઘરે ઘરે ફરીને સમાજ સુધારો, સમાજ પ્રગતિ, સમાજ શિક્ષણ, સમાજની વિકાસ અને સમાજની એકતા અને સંગઠન
માટે ઘરે ઘરે ફરીને સમાજ નિર્વ્યસની બને એના માટે હંમેશની માટે ગામડે ગામડે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે અને પરગણા પરગણામાં ઓછામાં ઓછા 25 થી 30 વર્ષ સુધી આ મંડળી ફરે. વળી પાછા વર્તમાન મહંત કોઈ આવે તો વળી પાછા બીજા આ રીતે કરે. આ અમારી પરંપરા. વડવાળા મંદિર એટલે દુધરેજ સનાતન ધર્મની પરંપરા. ત્યાં હરિહર સદાવત 24 કલાકો. અદાવતની અંદર 18 આલમ હરિહર કરે, 18 આલમ દર્શન કરે, 18 આદમની શ્રદ્ધાને કેન્દ્ર ત્યાં બધાયનું છે મિશ્રી માટે. આ કઈક સમાજ તો એક માનતા એક રબારી સમાજની છે. સમાજ કાયમની માટે ટેલ ધર્માદો મંડળી ફેરવે એ પરંપરાનું સદાવત આ વિહોતર નાથ હાંકે છે. આજે પણ આજના યુગને સમયમાં 52 વર્ષથી હોસ્ટેલ કુમાર છાત્રાલય દુધરેજમાં ચાલે છે. છેલ્લા 17 થી 18 વર્ષથી કન્યા છાત્રાલય ભણે છે. કન્યા છાત્રાલયમાં 250 દીકરીઓ ભણે છે. 1 રૂપિયો ફી હજી લેતા નથી. દીકરીઓને રબારી સમાજ માલધારીની દીકરીઓને એમના પણ ભણાવી છે. સ્વચ્છતા છેલ્લા આ 5 વર્ષથી જે કર્મચારીઓની ભરતી આવી રહી છે એનો અમે ક્લાસ ચલાવી છે. એ ક્લાસની અંદર ટ્રેનિંગ અપાવી છે. સારા શિક્ષકો સારી ટ્રેનિંગો આપે. જે કર્મચારીનું ભરતી આવતી હોય એના અનુસાર પ્રમાણે દરેકને ટ્રેનિંગ સારામાં સારી અપાય છે. એ પણ વડવાળા મંદિર આજે પણ કરી રહ્યું છે. ગૌશાળા ગાયો આજે 702 ગૌશાળો છે. એક દરેજ વડવાળા મંદિર ગૌશાળા વર્ષોની. આજે નવી ગૌશાળા આજે માનો કે 2011 થી અહીંયા ધાંગધ્રા પાસે ઝઘડવા ગામ ત્યાં પણ ગૌશાળા છે. ગાયો જ્યારે અત્યારે હાલ 450 ગાયો ત્યાં પણ છે. તો આ ગાયોનું દૂધ હોસ્ટેલમાં યાત્રાઓને મને ચા પાણી જમવામાં છાશ વધતા કોઈ ગરીબ ગરબા માણસો ગામમાંથી છાશ લઈ જાય. આ દૂધનો કોઈ વેપાર એવો કાંઈ ધંધો નથી, પણ દરેક કેવલ ને કેવલ પુણ્ય માટે, સમાજ માટે, દીકરાઓના ભણતર માટે, એના માટે આ સંસ્થા કરે છે. આ ધર્મ દરબારી સમાજને અમારી એક જ ખાસ સંદેશ કે બસ ભણો, દીકરીઓને ભણાવો, વ્યસન મુક્ત થાવ, એકતા સંગઠન રાખો અને ધર્મને હંમેશા માટે જાગૃત કરો. જય વડવાળા, જય ગુરુ મહારાજ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.